રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ખાતે આજરોજ પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો સરકારની મુહિમ એવી છે કે દેશભરમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી આજરોજ તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર 2 અને નાગનાથ ચોક તેમજ અલગ અલગ જગ્યાએ રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આ રસીકરણ કેમ્પમાં હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા, રઘુભા સરવૈયા, કનુભાઈ બારૈયા, ગોવાભાઈ બારૈયા, ભવાનભાઈ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો બાળકોને 2 ટીપા પોલિયોના આપીને પોલિયો જેવા ગંભીર રોગથી રક્ષિત કરવામાં આવ્યા હતા। મારું નામ હરપાલસિંહ જાડેજા। આજ રોજ ઉપલેટાના નાગનાથ ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું। પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું। વોર્ડ નંબર 3 અને 4 ના વિસ્તારના 1 થી 5 વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બૂથના રસીકરણના કાર્યક્રમમાં કનુભાઈ બારૈયા, રઘુભાઈ સરવૈયા, ગોવાભાઈ બારૈયા, ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ આ તકે હાજરી આપી હતી। હું ડોક્ટર આરઝુ મારવાણિયા, અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારકાધીશ સોસાયટીમાંથી મેડિકલ ઓફિસર। આજે સરકારશ્રીનો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે, એટલે એના માટે તમારા 0 થી 5 વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયોના 2 ટીપા પીવડાવવા અચૂક વિનંતી। સરફરાઝ કુડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।